તમને કોઈ એમ નથી કહેતું કે તમે બહુ જાજુ દાન કરો, એક જ વસ્તુ આપો પણ સામે વાળો વ્યક્તિ વાપરી શકે, એનો યુઝ કરી શકે. આપણે એવું બજારમાં જઈને 100 રૂપિયાનું જે હાવ ગળી ગયેલું કપડું હોય બ્રાહ્મણને દાન આપીએ, બ્રાહ્મણ પહેરજો, તમે પહેરો ને ખબર પડે. આજે હું કહું છું ને, મારા ફાયદા માટે નથી કહેતો, યાદ રાખજો. દાન દેવાથી દાન દેવા વાળાનું કલ્યાણ થાય છે, લેવા વાળાનું નહીં હો. શાસ્ત્ર કહે છે, ગીતામાં પણ લખેલું છે, દાતવ્યમિતિ યદ્દાનમ દીયતે ઉપકારિણામ દેશે કાલે ચ પાત્રે ચ યદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. ગીતાનો પ્રસિદ્ધ શ્લોક છે. દાન એવું દેવું જોઈએ કે સામે વાળા વ્યક્તિને 100% કામ લાગે, અને એવું દાન કરવું જોઈએ કે દાન દીધા પછી આપણી વસ્તુને ભૂલી જઈએ. મહાભારતનો કર્ણ એકવાર દાન કરે પછી બીજી વાર કોઈ દી વસ્તુને યાદ નહોતો કરતો કે મેં કોને દાન દીધું છે. અને આપણે તો પોથી ઉપર ક્યારેક 200 રૂપિયા મૂક્યા હોય તો 10 જણને કહીએ, હો આજે છૂટા નહોતા તો 200 મૂકી દીધા, તારા 200 તારી પાસે રાખ. અને હું તો કથામાં કહું, ધ્રુતિબેન હાવ સાચું કહું, એ ભાગવતની તુલનામાં દુનિયામાં કોઈ વ્યક્તિ કાંઈ આપી જ ન શકે.